અલા પણ તું શું મને ઘડીએ ને પડીએ ફોન કર્યા કરસ? હે તારી બૈરી તને મૂકીને પિયર વહી જાય દર અઠવાડિયે, એમાં હું શું કરું? હે તારા કરતા હે ને મારા કેસ સાવ ઉલટો હે, બરાબર? તારા બૈરા કરતા હે ને મારી બૈરી સાવ ઉલટી. અચ્છા સમજાણું? મને તકલીફ ન પડે ને એટલે એ બિચારી પિયર જાતી જ નથી. હું એને કેટલી વાર કહું કે ભાઈ તું પિયરે જા, તારા મમ્મી પપ્પાની તને યાદ નથી આવતી? હે તો મને સામેથી કહે ના મારે પિયર નથી જવું, તમને તકલીફ પડે ને એ મારે નથી કરવું. પણ જો મેં તો આ વખતે હે ને નક્કી કર્યું, જો એ પિયરે જાય ને તો આપણે એના હાથમાં 20,000 રૂપિયા આપવા. કેટલા? 20,000 રૂપિયા. પણ જો એ સામેથી જાય ને તો અબે સાલે હું કહું અને જાય તો નહીં. એ સામેથી કહીને કે મારે પિયર જવું છે એટલે આપણે એને 20,000 રૂપિયા આપી દેવા, જેથી કરીને એને જે જોઈ એ લઈ જાય, એના મમ્મી પપ્પા હાટું જે જોઈ એ લઈ જાય, અને હેને 15-20 દિવસ રોકાય અને ફૂલ મોજ કરે એના પિયરે અને પૈસા વાપરે. હા તો સારું, હાલ તું તારું જોઈ લે. હાલ મૂક હાલ ફોન. यही नहीं अभी और सुनिए. ઓહો આ શેનું પેકિંગ હાલે હે? હું જાઉં છું મારા મમ્મી પપ્પા ને. લે બકા મારાથી કઈ ભૂલ થઈ ગઈ? અબે સાલે ના ના, તો આ તો મારા મમ્મી પપ્પાની મને બહુ યાદ આવે છે ને એટલે હું જાઉં છું. क्या बात कर હા रहे તો જવાય હો. તમ તાર તું કહેતી હોય ને તો હાલ હું તને મૂકી જાઉં. હા, તમારું ધ્યાન રાખજો અને હું જાઉં છું હો. અરે બકા તું મારી ચિંતા ઘરમાં, હવે હે ને હું આખા ઘરમાં સિંહની જેમ રાખું. હાલો હાલો. અને પૈસા? પૈસા ને પૈસાની ઉપાધિ ઘરમાં આવવા જવાના ટિકિટ ભાડાના પૈસા મેં તારા પર્સમાં રાખી દીધા છે, બરાબર? ઈ નહીં, બીજા પૈસા. અરે મારું ટેન્શન લેમાં. હું 1 મહિનો હે ને એકલો પૈસા વાપરું ને એટલા પૈસા આપણી આગળ પડ્યા છે, બરાબર? તું ઉપાધિ ઘરમાં ટેન્શન લેમાં, બાકી તું જા.